હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી હોમિયોપેથિક ક્લિનિકમાંથી. આના આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી કે કેટલા હેરફોલ થવા સામાન્ય છે અને હેરફોલના કારણો ક્યાં ક્યાં છે. આજે આપણે જોઈશું કે જો સામાન્ય હેરફોલ થતા હોય છે તો એના માટે ઘરગથ્થુ ઉપચાર ક્યાં ક્યાં. ફર્સ્ટ વન ઇઝ ઓનિયન જ્યુસ. ઓનિયન જ્યુસમાં વિટામિન સી અને સલ્ફર હોય છે કે જે સ્કાલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને હેર ગ્રોથને પ્રમોટ કરે છે. સેકન્ડ વન ઇઝ આમળા અને મેથી બંનેને મિક્સર કરીને પણ લગાવી શકાય કે જેમાં વિટામિન સી અને પ્રોટીન હોય છે જે હેર રૂટ છે એને સ્ટ્રેન્થન કરે છે. થર્ડ વન ઇઝ એલોવેરા જેલ. એલોવેરા જેલ છે એ સ્કાલ્પને સ્મૂથ કરે છે અને ડેન્ડ્રફ થતો અટકાવે છે. ફોર્થ વન ઇઝ કોકોનટ ઓઇલ એન્ડ કરી. એ બંને છે એ એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્ક કરે છે અને જે વ્હાઇટ હેર થાય છે ને એને વ્હાઇટ હેર થતાં અટકાવે છે અને હેર ગ્રોથને પ્રમોટ કરે છે. તો હવે આપણે જોઈએ કે લાઇફસ્ટાઇલ અને ડાયટમાં શું મોડિફિકેશન કરવું જોઈએ હેરફોલ માટે. તો ફર્સ્ટ વન ઇઝ ધ બેલેન્સ ડાયટ લેવી જોઈએ કે જેમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ પણ હોય, પ્રોટીન પણ હોય, કઠોળ પણ ખાવા જોઈએ, દૂધ પણ પીવું જોઈએ અને બધા ટાઈપના નટ્સ પણ લેવા જોઈએ. સેકન્ડ વન ઇઝ ધ ડેઇલીની 7 થી 8 કલાકની ઊંઘ કરવી જરૂરી છે. થર્ડ, રોજ યોગા અને મેડિટેશન કરવા જોઈએ કે જેનાથી જે સ્ટ્રેસ છે એ હળવો થાય. ધેન માઇલ્ડ શેમ્પૂ યુઝ કરવા જોઈએ કે જેમાં બહુ બધું કેમિકલ ના હોય. ફોર્થ વન ઇઝ વીકમાં 2 થી 3 વાર કોકોનટ ઓઇલથી હેરનું મસાજ કરવું જોઈએ. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.